નમસ્કાર. ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે દેખાવમાં તો સાવ સાદી છે, પણ એનો અર્થ ઘણો ઊંડો છે. અને મને લાગે છે કે આ વાર્તા ક્યાંક ને ક્યાંક આપણા સૌના દિલને સ્પર્શી જ જશે. કોઈ પણ મોટી વાર્તાની શરૂઆત હોય ને, એ હંમેશા બહુ સિમ્પલ હોય છે. બસ એવી જ રીતે આ વાર્તા પણ શરૂ થાય છે. એક માતા હતી. સાંભળતા જ મનમાં કેવું એક આખું ચિત્ર બની જાય છે, ખરું ને? તો વાર્તાનો જે પહેલો હિસ્સો છે ને, એ એક એવી વસ્તુ પર છે જેના પર લગભગ દરેક સંબંધ ટકેલો હોય છે, અને એ છે નિસ્વાર્થ પ્રેમ. આ એક માના પ્રેમની જ વાત છે. અને આ કંઈ ખાલી મોટો કરવાની વાત નથી હો. આ તો પ્રેમથી સિંચીને એકદમ જતનથી કરેલો ઉછેર હતો. માએ તો જાણે પોતાનું બધું જ દીકરા પાછળ લગાવી જ દીધું હતું. બસ આ જ પ્રેમ એમના સંબંધનો પાયો હતો. અને અહીંયા વાત આવે છે એમના ત્યાગની. સાચું કહું તો એમના માટે દિવસ શું કે રાત શું, કોઈ ફરક જ નહોતો. બસ એક જ ધ્યેય કે દીકરાને એક સારું જીવન આપવું છે, એનું ભવિષ્ય બનાવવું છે. બસ આ જ એમની મહેનત હતી, જેની કોઈ કિંમત જ ન થઈ શકે. પણ જિંદગી ક્યાં કાયમ એક સરખી રહે છે. સમય બદલાયો અને વાર્તામાં પણ એક મોટો વળાંક આવ્યો. સફળતા તો આવી, પણ એ પોતાની સાથે એક એવો અંતર લાવી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. માએ જે મહેનત કરી હતી ને, એનું ફળ મળ્યું. દીકરો મોટો થયો, ભણ્યો ઘણ્યો અને પોતાની લાઇનમાં એકદમ સફળ થઈ ગયો. શરૂઆતમાં તો આ બહુ જ ખુશીની વાત હતી. દરેક માનું સપનું આ જ તો હોય છે ને. અને બસ અહીંથી જ વાર્તામાં અસલી સંઘર્ષ શરૂ થાય છે. સફળતાની એ ચમકદમકમાં દીકરો કદાચ એ પાયાને જ ભૂલવા લાગ્યો જેણે એને આટલે સુધી પહોંચાડ્યો હતો. ધીમે ધીમે અવગણના શરૂ થઈ. એની હવે પોતાની જ એક અલગ દુનિયા બની ગઈ હતી, ખબર છે? કામ, દોસ્તો, નવી નવી જવાબદારીઓ, આ બધામાં એવો તો ખોવાઈ ગયો કે એનું બધું ધ્યાન બસ એની નવી દુનિયા પર જ રહ્યું, અને એના કારણે એ પોતાની માંથી ઘણો દૂર થઈ ગયો. હવે ચાલો વાર્તાને બીજી બાજુથી જોઈએ. હવે આપણે માની નજરે આ બધું જોઈએ. એક એવી માં જેમના માટે જાણે સમય થંભી ગયો હતો અને જેમની જિંદગી બસ એક લાંબી રાહ જોવામાં જ પસાર થવા લાગી હતી. જરા વિચારી તો જુઓ એ દૃશ્ય. દરરોજ એક જ આશા સાથે બારણા સામે જોયા કરવું. ફોનની દરેક ઘંટડી વાગે અને દિલમાં એક ધ્રાસકો પડે કે એનો ફોન હશે. આ કોઈ એક બે દિવસની વાત નહોતી, આ તો એમનો રોજનો ક્રમ બની ગયો હતો. એમની ઈચ્છાઓ કેટલી સાધારણ હતી, નહીં? કોઈ મોટા ગિફ્ટ કે પૈસા નહોતા જોઈતા એમને. બસ દીકરાનો અવાજ કાને પડી જાય કે એકવાર એની સુરત જોવા મળી જાય. બસ આટલા માટે જે તરસતા હતા. આટલી નાની એમની ઈચ્છા હતી, અને એ જ એમના દિલનું સૌથી મોટું દર્દ હતું. અને હવે વાર્તા એના સૌથી દુઃખદ પડાવ પર આવી પહોંચે છે. એક એવો સમય જ્યારે બધી આશાઓ જાણે તૂટી રહી હોય અને સમય રેતીની જેમ હાથમાંથી સરકી રહ્યો હોય. આ જ છે જિંદગીની કડવી હકીકત. આટલી લાંબી રાહ, આટલી બધી એકલતા, આ બધાની અસર એમના શરીર પર થઈ, અને એક દિવસ એ બીમાર પડ્યા. જિંદગીના આ છેલ્લા તબક્કા પર એમની એક જ છેલ્લી ઈચ્છા હતી. શું? બસ પોતાના દીકરાને એકવાર જોઈ લેવો. આનાથી વધારે દિલને હચમચાવી દે એવી વાત બીજી કઈ હોઈ શકે? અને પછી જે થયું એ ખૂબ જ સીધું સાદું પણ ગંભીર હતું. પહેલું, માં બીમાર પડી. બીજું, દીકરો ન આવ્યો. અને ત્રીજું, પરિણામે આવ્યું કે બહુ જ મોડું થઈ ગયું હતું. આખરે એ આવ્યો ખરો. કદાચ કોઈએ ખબર આપી હશે કે પછી પોતાની ભૂલ સમજાઈ હશે. પણ સમય ક્યાં કોઈના માટે રોકાય છે? એ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે બહુ જ મોડું થઈ ચૂક્યું હતું. એના પાછા આવવાનો હવે કોઈ મતલબ જ નહોતો રહ્યો. અને આ જ હતું આ વાર્તાનું છેલ્લું અને સૌથી કડવું સત્ય. જે માને સતત અવગણતો રહ્યો, એ માં હવે આ દુનિયામાં જ નહોતી રહી. હવે એને ક્યારે પાછી મળવાની નહોતી. પાછળ શું બચ્યું? બસ એક ખાલી ઘર અને મનમાં અફસોસનો એક પહાડ. દરેક આવી ઘટના છે ને, એ આપણને કંઈક શીખવાડીને જાય છે. તો ચાલો હવે વાર્તાના એ હિસ્સા પર જઈએ જે આપણને આખી વાતનો સાર, એનો બોધ સમજાવશે. આખી વાર્તાનો જે નિચોડ છે ને, એ આ એક વાક્યમાં છે: મા બાપનો પ્રેમ એ અમૂલ્ય છે. એવો પ્રેમ જે આપણને કોઈ પણ સ્વાર્થ વગર મળે છે, જેની તમે કોઈ કિંમત લગાવી જ ન શકો. સાચે જ અમૂલ્ય. પણ આ જ સંદેશનો બીજો અને કદાચ સૌથી મહત્વનો હિસ્સો આ છે કે એની અસલી કિંમત આપણને સમજાય તો છે, પણ ક્યારે? મોટાભાગે ત્યારે જ્યારે એ વ્યક્તિ કે એ પ્રેમ આપણી પાસે હોતો જ નથી.
અને પછી તો બસ આખી જિંદગીનો અફસોસ જ રહી જાય છે. અને એટલે જ આ વાર્તા આપણને બધાને અંતમાં એક સવાલ પૂછતી જાય છે. આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં, આપણી પોતાની દુનિયામાં ક્યાંક આપણે પણ એ અમૂલ્ય પ્રેમને નજરઅંદાજ તો નથી કરી રહ્યા ને? ક્યાંક એવું તો નથી ને કે આપણે પણ એની સાચી કિંમત સમજવામાં ઘણું મોડું કરી રહ્યા છીએ?